હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું ચીકુનો હેલ્ધી એવો જ્યુસ, જેને આપણે ચીકુ મિલ્કશેક પણ કહી શકીએ છીએ. તો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને લાસ્ટમાં મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચીકુનો આ જ્યુસ વ્રત ઉપવાસમાં આપણે પી શકીએ તેવો ફરાળી હોય છે અને હેલ્ધી તો તે હોય જ છે. તો ચાલો શરૂ કરીએ. ચીકુનો જ્યુસ બનાવવા માટે અહીંયા મેં 6 થી 7 જેટલા ચીકુને આ રીતે છોલી અને લઈ લીધા છે. તો બધા જ ચીકુ આપણે આ રીતે છોલી લઈશું, જેથી કરીને ચીકુનો જે ઉપરની કરકરી છાલ હોય છે તે આપણે કાઢી શકીએ અને ચીકુનો જે અંદરનો ભાગ હોય છે તે એકદમ સ્મૂથ એવો આપણને ચીકુના મિલ્કશેકમાં ટેસ્ટી લાગશે. તો આ રીતે આપણે બધા જ ચીકુ છોલી લઈશું. અને જ્યારે આપણે કોઈ પણ ફ્રૂટનો મિલ્કશેક બનાવતા હોઈએ છીએ ત્યારે ફ્રૂટને છોલી લેવું જરૂરી છે. તો બધા જ ચીકુને આ રીતે છોલી લીધા બાદ તેના ટુકડા કરી અંદરનો વ્હાઈટ પાર્ટ અને જે કાળા બીજ હોય છે તે આપણે કાઢી લઈશું. તો આ રીતે મેં બધા જ ચીકુનો વ્હાઈટ પાર્ટ કાઢી લીધો છે અને બીજ પણ બધા કાઢી લીધા છે. તો આપણે ચીકુનો જે વ્હાઈટ પાર્ટ છે તે ખાવામાં નથી આવતો મિત્રો, તમે જાણતા જ હશો. તો એટલા માટે મેં અહીંયા ચીકુનો વ્હાઈટ પાર્ટ અને કાળા કલરના બીજ બધા કાઢી લીધા છે. તો આ રીતે આપણે ચીકુને છોલી અને ટુકડા કરી લઈશું. ત્યારબાદ બધા જ ચીકુને આપણે મિક્સર જારનો જે જ્યુસિયરનો જાર આવે છે તેમાં ઉમેરી લેવાના છે. તો જો તમારી પાસે જ્યુસરનો જાર ન હોય તો તમે સાદા જારમાં પણ તેને ક્રશ કરી શકો છો. ચીકુ એકદમ સ્મૂથ હોય છે તો તેની પેસ્ટ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે. તો આ રીતે બધા જ ટુકડા થઈ ગયા બાદ મેં જ્યુસિયરના જારમાં ચીકુના ટુકડા ઉમેરી દીધા છે. સાથે ઘડપણ માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. અને અહીંયા હું 2 કપ જ્યુસ બનાવી રહી છું, તો મેં 1.5 કપ જેટલું દૂધ ઉમેર્યું છે અને મિક્સરમાં એકદમ સ્મૂથ એવું પેસ્ટ વાટી લીધી છે. તો ચીકુનો આપણો મિલ્કશેક બનીને રેડી છે. તો તેને આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, જો તમને રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં પેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. Thank you. Please like, share and subscribe my channel.